થોડા સમય પહેલા સોશિયલ મીડિયામાં નકલી ઈડીનો એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો અને પોલીસ દ્વારા તે નકલી ઈડીને ઝડપવામાં આવ્યો હતો અને ત્યારબાદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા પોતાના એક્સ એકાઉન્ટમાં એક પોસ્ટ કરવામાં આવી હતી, જેમાં તેમણે પોસ્ટમાં લખ્યું હતું કે જે હાલમાં નકલી ઈડીને ઝડપવામાં આવ્યો છે તે અન્ય કોઈ નહીં પરંતુ આમ આદમી પાર્ટીનો નેતા છે અને તે પાર્ટીને ફંડ આપવાનું કાર્ય કરતો હતો અને આ પોસ્ટ વાયરલ થતાં જ આમ આદમી પાર્ટીના નેતાઓમાં જબરજસ્ત રોષનો માહોલ જોવા મળ્યો હતો અને તેમાં પણ સૌથી વધુ ગોપાલ ઇટાલિયા રોષમાં જોવા મળ્યા હતા। તે વચ્ચે આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયા દ્વારા પોતાના એક્સ એકાઉન્ટ ઉપર એક પોસ્ટ કરવામાં આવી છે અને આ પોસ્ટ ક્યાંક ભાજપ માટે કટાક્ષભરી પણ ગણી શકાય, જેમાં પહેલાં જાણી લઈએ કે તેમના દ્વારા પોસ્ટ કઈ કરવામાં આવી છે, જેમાં ગુજરાતમાં ભાજપમાં જો કોઈ ઠરેલ બુદ્ધિનો પીઠ અને સમજદાર નેતા હોય તો તેને મારી એટલી જ વિનંતી છે કે મહેરબાની કરીને તમારા મંત્રીને સમજાવો, જેઓ તદ્દન જોકર વેડા કરે છે અને મંત્રી કક્ષાએથી જોકર જેવા નિવેદનો કરવાને કારણે આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન નથી થતું પરંતુ લોકોમાં ભાજપ હાસ્યાસ્પદ બને છે, જેમાં વિપક્ષનો વ્યક્તિ અથવા બિન ચૂંટાયેલ વ્યક્તિ કદાચ કોઈ એલફેલ નિવેદન કરે તો પણ જનતા તેની ખાસ ગંભીર નોંધ નહીં લે એવું બની શકે, પરંતુ સરકારમાં રહેલ કોઈ પણ મંત્રી માઇક હાથમાં આવતા વેત ડાયલોગબાજી કરે તેનાથી મંત્રી સિંઘમ નહીં પણ જનતાની નજરમાં જોકર લાગે છે, જેમાં તેમણે પોતાની પોસ્ટમાં વધુમાં લખ્યું છે કે મારો વિરોધ મુદ્દા આધારિત છે, પરંતુ શું ભાજપમાં કોઈ મેચ્યોર નેતા નથી વધ્યો જે મંત્રીની આ પ્રકારની હાસ્યાસ્પદ નિવેદનબાજી અને જોકર વેડા બંધ કરાવી શકે, જેમાં વિજયભાઈ રૂપાણી સંગઠનના ગમે તેવા કુશળ જાણકાર હોય છતાંય સોશિયલ મીડિયામાં અનેક ક્લિપના કારણે નજરમાં હાસ્યાસ્પદ બનતા હોય છે અને તેના પરિણામે ભાજપને રાજકીય રીતે મેનેજ કરવામાં તકલીફ પડતી હતી અને અંતે તેમણે રાજીનામું આપવું પડ્યું અને ભાજપ પાર્ટી ગમે તેટલી સફળ હશે પણ મંત્રીના જોકર વેડાને કારણે ધીમે ધીમે રોજ ભાજપ હાસ્યાસ્પદ બનતી જશે તો એક દિવસે ભાજપનો કાર્યકર પણ લોકો વચ્ચે નહીં જઈ શકે। આવા કટાક્ષ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપને કરવામાં આવ્યા છે, જેમાં તેમણે વધુમાં કહ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સારું કામ કરતા હોય કે ન કરતા હોય પણ તેઓ સંયમથી વર્તે છે અને સંયમથી બોલે પણ છે અને વધુ પડતી ફાંકા ફોજદારી તેઓ નથી કરતા ને માઇક જોઈને જેમ ફાવે તેમ ડાયલોગબાજી પણ નથી કરતા, એટલે વિપક્ષોને પણ તેમના વિરોધમાં બોલવાનો મોકો નથી મળતો, પરંતુ મંત્રીના જોકર વેડાને કારણે ભાજપની સ્થિતિ તો હાસ્યાસ્પદ બનતી જાય છે પણ છેવાડાના કાર્યકર્તાની સ્થિતિ પણ હાસ્યાસ્પદ બને છે, જેમાં બીઝેડ ગ્રુપની ઘટના ટીવી અને સોશિયલ મીડિયામાં ધીમે ધીમે જૂની થઈ ગઈ હતી, પરંતુ મંત્રીએ પોતાના અમુક કહેવાતા મીડિયાના સલાહકારની વાહિયાત વાતોમાં આવીને આમ આદમી પાર્ટી ઉપર ખોટા આરોપો કરતા જનતાએ ખુદ વીણીને બીઝેડ ગ્રુપ તેમજ નકલી સીબીઆઈ સહિતની જૂની બધી જ ઘટનાઓ વાયરલ કરી અને ભાજપને ઘેરી લીધી હતી, જેમાં મંત્રીના આ વાહિયાત કારનામાંથી ભાજપને શું ફાયદો થયો, જેમાં મંત્રીને સલાહ આપનાર ની વાતોમાં આવીને મંત્રીએ કરેલ જોકર વેડાથી આમ આદમી પાર્ટીને કોઈ નુકસાન થાય કે ન થાય પણ ભાજપનો ધરાઈને ફજેતો થયો છે, તો શું ભાજપમાં કોઈ ડાયા માણસને આ બધું નથી દેખાતું અને રોજ જાગીને આમ આદમી પાર્ટીના નેતાઓ પર ખોટા કેસ કરાવીને મંત્રીને એમ લાગતું હોય કે પોતે સિંઘમ છે તો હકીકતમાં મંત્રી ભાજપનો ફજેતો કરાવે છે, જેમાં આમ આદમી પાર્ટી ઉપર જ્યારે કેસ થાય એટલે તરત જ લોકો ખુદ સોશિયલ મીડિયામાં ક્રાઇમની અનેક ઘટનાઓ આપમેળે શેર કરવા લાગે છે અને ભાજપને ઉઘાડી પાડે છે, જેમાં ટૂંકમાં ભાજપવાળાને એટલી જ વિનંતી છે કે રાજનીતિ આપણે કરતા રહીશું, મર્યાદામાં રહીને રાજકીય આવેદન કરતા રહીશું, પણ કોઈ લાયક અને મેચ્યોર વ્યક્તિને મંત્રી બનાવે અથવા મંત્રી થઈને હાસ્યાસ્પદ વાતો કરીને ચોકર જેવું વર્તન કરતા તેને અટકાવો, આવી વિનંતી જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા ભાજપને કરવામાં આવી છે। હવે મહત્વની વાત એ છે કે ગોપાલ ઇટાલિયા પોતાની પોસ્ટમાં કયા મંત્રી ઉપર પોતાનો કટાક્ષ કરી રહ્યા છે, જેમાં આપણે ભૂતકાળમાં જોયું છે કે ગોપાલ ઇટાલિયા પોતાના એક્સ એકાઉન્ટમાં સૌથી વધુ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર કટાક્ષ કરતા હોય છે, આકરા નિવેદનો આપતા હોય છે, એટલે કે હાલમાં પણ એવી શક્યતાઓ દેખાઈ રહી છે કે ગોપાલ ઇટાલિયા દ્વારા હાલમાં જે આ પોસ્ટ પોતાના એક્સ એકાઉન્ટમાં કરવામાં આવી છે તે ક્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને લગતી
હોવી જોઈએ, કારણ કે તેઓ ઘણા દિવસોથી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે, આકરા નિવેદનો કરી રહ્યા છે. તો હવે જોવું રહ્યું કે આ વોર જે છે તે ગોપાલ ઇટાલિયા વર્સેસ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો વોર ક્યાં સુધી ચાલે છે. તો આ અંગે તમારું શું કહેવું છે અમારા કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. અને જો હજુ સુધી તમે ન્યૂઝ રૂમને ફોલો નથી કર્યું તો તાત્કાલિક ધોરણે તેને ફોલો કરી દેજો.